અક્ષય તૃતીયા પર્વ નિમિત્તે સોના ચાંદીની ખરીદીની વર્ષો જૂની પરંપરા છે। આ વર્ષે અક્ષય તૃતીયામાં સોનાની ખરીદી 40-50% ઘટાડો જોવા મળ્યો છે। આજે સોનાનો 10 ગ્રામનો ભાવ 99,000 રૂપિયા, ત્યારે ગત વર્ષે 10 ગ્રામનો ભાવ 65,000 રૂપિયા હતો। અક્ષય તૃતીય પર્વ નિમિત્તે સોના ચાંદીની ખરીદીની વર્ષો જૂની પરંપરા પર મોંઘવારીનું પાટું પડ્યું છે। વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની ભીતિ વચ્ચે સોનું છેલ્લા 4 માસમાં જ રૂપિયા 20,300 મોંઘું થયું છે। સોનાનો તોલા દીઠ ભાવ 99,000ની સપાટીએ પહોંચી જતાં આ વર્ષે ગરાગી નહિવત જોવા મળી રહી છે। સોનાના ઊંચા ભાવના કારણે એડવાન્સ બુકિંગનું પ્રમાણ માંડ 5 થી 10% જોવા મળ્યું છે। આજે અક્ષય તૃતીયાની ઉજવણી કરવામાં આવી રહી છે। આપણા દેશમાં આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં લોકો આ દિવસે સોનું ખરીદે છે। ઘણા લોકોએ વિચારીને સોનું ખરીદે છે તેઓ ખરાબ સમયમાં તેનો ઉપયોગ કરી શકશે। મોટાભાગની સોનાની ખરીદી લગ્ન દરમિયાન અથવા અક્ષય તૃતીયા પર થાય છે। આજકાલ એની કિંમત ઘણી વધી રહી છે। માત્ર એક સપ્તાહ પહેલાં એટલે કે 22 એપ્રિલે સોનાનો ભાવ 99,000 રૂપિયાને પાર કરી ગયો હતો, જે ઐતિહાસિક વધારો હતો। જી જી આપણું નામ? હેતલ ચોકસી। મેડમ શું કહેશો આજે અખાત્રી છે? આજે અખાત્રી જે બહુ શુભ મુહૂર્ત કહેવાય, જો સોના ચાંદીની જ્વેલરીની બાય કરવા માટે, તો આજે ચાંદી લેવું એ શુભ માને છે, એટલે અમે સોના અને ચાંદીની ખરીદી કરવા માટે આવ્યા છીએ। અને મુહૂર્ત હોય છે ને કેટલું મહત્વ છે? અખાત્રી જ એવું કહે છે કે એ શરૂઆત લગ્નગાળાની શરૂઆત કરવી હોય કે આખા દિવસમાં કોઈ સમય જોવો નથી પડતો, અને દિવસ દરમિયાન કોઈ પણ ટાઈમે તમે સોનું ચાંદી ખરીદી શકો છો, કે જેથી આખા વર્ષ દરમિયાન તમારે લક્ષ્મીજી તમારી અને કૃપા તમારી વર્ષી રહે। એટલા ખાસ કરીને વાત કરીએ તો ભાવ બહુ એકદમ હાઈ છે, તો લોકો ખરીદી કેવી રીતે પ્રકારની કરે છે? ભાવમાં ફ્લક્ચ્યુએશન તો બહુ જ હોય છે, એટલે અમે અમારી રીતે શુભ મુહૂર્તનું શુકન કરવા માટે તો બાય કરી જ લઈએ છીએ। અને આ સોનું અને ચાંદી વસ્તુ એવી છે કે લાઈફ ક્યારેય જોયું નથી એમની ઘટતું હોય, તો એ ઓલવેઝ વધતું જ રહે છે। એટલે અમે પ્રોસ્પરસ અને સુખ શાંતિને એના માટે અમે થોડું ધીમે ધીમે કરીને બાય કરીને આગળ કરીએ છીએ શુકન। ઓકે।